રાજકોટ મહાનગરપાલિકાના ઉમેદવારો માટે મહામંથન થઈ રહ્યું છે। નૈનાબેન પેઠડિયાને ટિકિટ આપી તેના મુદ્દે મંથન। પૂર્વ ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજાને ટિકિટ આપવા મુદ્દે પણ સવાલો થઈ રહ્યા છે। નરેન્દ્રસિંહ જાડેજાએ વોર્ડ નંબર 3માં ટિકિટ માંગી છે। વોર્ડ નંબર 3માં મજબૂત ક્ષત્રિય દાવેદારો માટે લોબિંગ થઈ રહ્યું છે। વોર્ડ નંબર 3માં કોંગ્રેસે દિગ્ગજ ઉતારવા ભાજપ બદલી શકે છે પોતાની રણનીતિ। કોંગ્રેસે ગાયત્રીબા વાઘેલા અતુલ રાજાણીને ટિકિટ આપી છે તો ચૂંટણી સમિતિએ બીજા દિવસે અટકાવી રાજકોટની યાદી। રાજકોટ શહેર ભાજપ પ્રમુખને કમલમ ન છોડવાની સૂચના આપવામાં આવી છે। તો રાજકોટ શહેર ભાજપ પ્રમુખને કમલમ ન છોડવાની સૂચનાઓ આપવામાં આવી છે, જ્યારે કે બીજી તરફ કોંગ્રેસે ગાયત્રીબા વાઘેલાને ટિકિટ આપી છે। મહાનગરપાલિકાની જે ચૂંટણી થવાની છે તેને લઈને મંથન થઈ રહ્યું છે। નરેન્દ્રસિંહ જાડેજાની ટિકિટ આપવા મુદ્દે પણ સવાલો થઈ રહ્યા છે। તો નરેન્દ્રસિંહ જાડેજાએ વોર્ડ નંબર 3 માટે ટિકિટ માંગી હતી। રાજકોટ આરએમસીની ચૂંટણીને લઈને ભાજપનું કોકડું ગૂંચવાયેલું છે। હજી સુધી રાજકોટના ઉમેદવારોની યાદી તૈયાર નથી થઈ। નેતાઓ પોતાના સમર્થકોને ટિકિટ અપાવવા લોબિંગ કરી રહ્યા છે અને આજે સાંજ સુધીમાં ઉમેદવારોની યાદી તૈયાર થાય તેવી શક્યતાઓ છે। જુદા જુદા માપદંડથી ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયાઓ વધુ જટિલ બની છે। સંવાદદાતા ગૌરવ દવે અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે। ગૌરવ, કોકડું ક્યાં ગૂંચવાયેલું છે? કારણ કે સતત મંથન થઈ રહ્યું છે। કયા ઉમેદવારો છે તમને મેદાને ઉતારવા તેના માટે? ચોક્કસ જ દીક્ષિતા, જે રીતના રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને ભારતીય જનતા પાર્ટી દ્વારા જે નિયમો છે તે બનાવવામાં આવ્યા છે ને આ નિયમોની અંદર જે 3 ટર્મની વાત છે, સાથે જ પરિવારની અંદર જો 3 ટર્મની અંદર જો ટિકિટો આપવામાં આવી હોય, પરિવારના કોઈ પણ સભ્ય અગાઉ ચૂંટણી લડી ચૂક્યા હોય તો તેમને પણ ટિકિટ ન આપવી અને નો રિપીટ થિયરી જેવા જે નિયમો બનાવવામાં આવ્યા છે ને તેને કારણે આ કોકડું છે તે ગૂંચવાયું હોય તેવું પૂરું અત્યારે લાગી રહ્યું છે। સાથે જ પાર્લામેન્ટરી બોર્ડની જે બેઠક છે તે આજે પણ બેઠકની અંદર સતત રાજકોટની જે અલગ અલગ 18 વોર્ડ છે તે અંગે ચર્ચાઓ છે તે કરવામાં આવી રહી છે અને આવતીકાલે પણ આ અંગે ચર્ચા કરી અને નિર્ણય લેવાય તેવી પૂરી શક્યતાઓ જોવા મળી રહી છે। રાજકોટ શહેર ભાજપના પ્રમુખ માધવ દવે છે તેમને પણ કમલમ કાર્યાલય ન છોડવા માટેની સૂચનાઓ છે તે આપવામાં આવી છે અને જે રીતના આ નિયમો બનાવવામાં આવ્યા છે ને તેને કારણે ક્યાંક જે ભારતીય જનતા પાર્ટીના જે કદાવર જે નેતાઓ છે તેમની ટિકિટ કપાય તેવી પૂરી શક્યતાઓ જોવા મળી રહી છે, અથવા તો જે કદાવર નેતાઓ છે તેમના સમર્થકો અથવા તો તેમના પરિવારમાંથી ટિકિટ આપવામાં આવે તે માટે થઈને લોબિંગ છે તે કરવામાં આવી રહ્યું છે। રાજકોટ શહેરની વાત કરવામાં આવે તો રાજકોટ શહેરની અંદર જે રીતના સાંસદ પરસોત્તમ રૂપાલા છે તેમને પોતાના પીએ મનીષ ભટ્ટ છે તેમના માટે થઈ અને લોબિંગ છે તે કર્યું હોવાનું અત્યારે સામે આવી રહ્યું છે। સાથે સાથે પૂર્વ ધારાસભ્ય ગોવિંદ પટેલ છે તેમને પોતાના પુત્ર કિશન પટેલ માટે થઈને ટિકિટ છે તે માગી છે। ભાજપના નેતા જે કશ્યપ શુક્લ જે પ્રદેશ કારોબારીની અંદર પણ તેઓ જોડાયેલા છે અને તેમને પોતાના ભાઈ નેહલ શુક્લ જે પૂર્વ કોર્પોરેટર છે તેમને પણ ફરી એક વખત રિપીટ કરવામાં આવે તેવી માંગ છે તે તેમના દ્વારા કરવામાં આવે છે। કમલેશ મીરાણી જે રાજકોટ શહેરના પૂર્વ પ્રમુખ છે અને તેમને વિક્રમ પુજારા અને પ્રદીપ ડવ માટે લોબિંગ છે તે કર્યું હોવાની વાત છે તે અત્યારે સામે આવી રહી છે। શાસક પક્ષના નેતા વિનુ ગવા છે તેમને પોતાના પુત્ર પિયુષ ગવા માટે થઈને લોબિંગ છે તે શરૂ કર્યું છે। વજુભાઈ વાળાએ જે કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ છે વજુભાઈ વાળા તેમને પોતાના જે પીએ તેજસ ભટ્ટી છે તેમના માટે થઈ અને લોબિંગ છે તે શરૂ કર્યું છે। રમેશ રૂપાપરા કે જેઓ રાજકોટ શહેર ભાજપના ચાણક્ય છે તે કહેવામાં આવે છે અને રમેશ રૂપાપરાએ પણ જયમીન ઠાકર, પરેશ ઠાકર અને કેતન પટેલ માટે થઈ અને લોબિંગ છે તે કર્યું હોવાનું અત્યારે ચર્ચાઈ રહ્યું છે। સાથે જ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જે પૂર્વ ચેરમેન જે પુષ્કર પટેલ છે તેમને બિપિન બેરા માટે થઈ અને આ લોબિંગ છે તે શરૂ કર્યું છે। પૂર્વ કોર્પોરેટર બાબુ મકવાણા તેમને પોતાના પુત્ર વિજય અને તેમના પુત્રવધુ માટે થઈ અને ટિકિટનું લોબિંગ છે તે કર્યું છે। સતત આ પ્રકારના લોબિંગ છે તે ચાલી રહ્યા છે અને તેની વચ્ચે સૌથી મહત્વનું જો કોઈ હોય તો રાજકોટ શહેરની અંદર જે મેયરનું પદ છે આ મેયરના પદ ઉપર નૈનાબેન પેઢડિયા હતા, તેઓ આરએસએસમાંથી આવે છે ને તેમની પણ ટિકિટ છે તે કપાય તેવી પૂરી શક્યતાઓ જોવા મળી રહેશે, કારણ કે તેઓ મહાકુંભની અંદર જે રીતના કાર લઈ અને ગયા હતા અને ત્યાં પણ વિવાદ છે
છે તે સર્જાયો હતો અને તેમની જે 2.5 વર્ષની જે ટર્મ રહી છે તે સમયગાળા દરમિયાન પણ તેઓ સતત વિવાદની અંદર છે તે રહ્યા છે. હવે તેમની ટિકિટ કાપવી કે નહીં તે અંગે પક્ષ દ્વારા મનોમંથન છે તે અત્યારે કરવામાં આવી રહ્યું છે અને ઇતિહાસ એવો છે કે જ્યારે પણ મેયર કોઈ પણ હોય ત્યારે તેમની ટિકિટ છે તે કાપવામાં નથી આવતી, પરંતુ આ વખતે મેયરની ટિકિટ કપાય તેવી શક્યતાઓ અત્યારે ખૂબ જ જોવા મળી રહી છે. સાથે જ કહી શકાય કે વોર્ડ નંબર 3 જે ક્ષત્રિય સમાજ માટે તેમનું મતદાન છે તે સૌથી વધારે રહેતું હોય છે અને જે રીતના જે ભાજપમાંથી નરેન્દ્રસિંહ જાડેજા જેઓ ડેપ્યુટી મેયર હતા અને તેમની નામની ચર્ચાઓ છે તે ચાલી રહી છે અને તો કોંગ્રેસમાંથી અતુલ રાજાણી અને ગાયત્રીબા વાઘેલાને ટિકિટ છે તે આપવામાં આવી છે અને તેને કારણે ક્યાંક ક્ષત્રિય સમાજના જે મતદારો છે તેની અંદર જે મતનું વિભાજન થાય તેવી પૂરી શક્યતાઓ છે તે જોવા મળી રહી છે ને એટલા માટે થઈ અને રાજકોટ શહેરના વોર્ડ નંબર 3 ની અંદર કોને ટિકિટ આપવી અથવા તો યુવા ક્ષત્રિય સમાજમાંથી નવો ચહેરો ઉતારવો કે નહીં તે અંગે પણ ચર્ચાઓ છે તે ચાલી રહી છે. સાથે સાથે જે ભારતીય જનતા પાર્ટી છે તે પરિવારવાદની જે કોંગ્રેસને ટાર્ગેટ છે તે કરી અને વાત છે તે કરતી આવતી હતી, પરંતુ હવે ક્યાંક ભારતીય જનતા પાર્ટીની અંદર જ જે રીતના એકબીજા જે કદાવર નેતાઓ છે તેમના પુત્રવધુ ભાઈ માટે ટિકિટો છે તે માંગી રહ્યા છે ને એટલે જ ક્યાંક રાજકોટ શહેરની અંદર આ કોકડું છે તે ગૂંચવાયું હોય તેવું ચોક્કસથી લાગી રહ્યું છે. જી બિલકુલ, આભાર સમગ્ર વિગત બદલ. સાંજે નામું જાહેર થશે ને ત્યારે જ ખબર પડશે કે આખરે કોને ચૂંટણીના મેદાનમાં ઉતારવામાં આવ્યા છે.